નમસ્કાર, કેટીવીની વિશેષ રજૂઆત શક્તિ વંદના સાથે હું છું કિરણ. જય માતાજી. જય જગદંબે જોગણી, જપુથી હારા જાપ, અખંડ તારા દીવડા બળે, માતું પ્રગટ આપોઆપ. મા અંબા સ્વરૂપ જ્યાં નજર જાય તે સર્વ વ્યાપક સ્વરૂપ શક્તિ સ્વરૂપ પૂજન કરીએ છીએ. ત્યારે નવરાત્રિના 9 દિવસ દરમિયાન માની ભક્તિ અને આરાધના કેવી રીતે કરવી તેની માહિતી આપણે જાણીશું દક્ષેશ શાસ્ત્રીજી પાસેથી. દક્ષેશ શાસ્ત્રીજી, જય માતાજી. જય માતાજી. નવરાત્રિના આજે ચોથો દિવસ છે અને નવરાત્રિના ચોથા દિવસે દુર્ગા એટલે માતા કૃષ્ણ માંડા નવરાત્રિના ચોથા દોરથી પૂજાય છે. મા ભગવતીના કૃષ્ણમાંડની પૂજા થાય છે ત્યારે મા કૃષ્ણમાંડના ઉદારમાંથી જ પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે. માતાજીનું સ્વપ્ન અત્યંત મોહક છે. શા માટે માતાજીના આ સ્વરૂપનું કૃષ્ણમાંડ કહેવાયું છે તે મહાત્મ્ય જણાવશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર, વંદન. નવરાત્રિનું પર્વ એટલે શરીરની અંદર શક્તિ પ્રાપ્ત કરવાનું પર્વ. શિવ શક્તિયુક્તો, શરીરની અંદર શક્તિનો પ્રાદુર્ભાવ થાય, એક નવી ઉર્જા, નવી એનર્જી પ્રાપ્ત કરવાનું પર્વ એટલે મા શારદીય નવરાત્રિ, જે મનુષ્યની નવરાત્રિ કહેવાય છે. આજે ચતુર્થ દિવસના દિવસ એવું કે ભાઈ વૃદ્ધિ તિથિ છે, એટલે આમ જોઈએ તો નવરાત્રિનો ચોથો દિવસ થાય, પરંતુ તિથિની કાલગણના પ્રમાણે જો આપણે કરીએ તો જેમ શ્રાદ્ધ પક્ષની અંદર એક તિથિ ઘટી હતી તેવી રીતે આજે વૃદ્ધિ તિથિ છે. એટલે આજે ઉદયાત તિથિ પણ તૃતીયા છે, એટલે ગઈકાલે પણ તીજ તિથિ હતી અને આજે પણ તીજ હતી. એટલે તૃતીયા તિથિ અને સાથે ચતુર્થી તિથિ અને સાથે ચોથું મા ભગવતી જગદંબાનું ચોથું નોરતું એટલે મા કુષ્માંડાનું. 9 દિવસના અલગ અલગ માતાના જે સ્વરૂપો છે, માતાજીનું વર્ણન છે, તેની સાથે ગઈકાલે આપણે તૃતીયમ ચંદ્ર ઘંટેથી એટલે નવદુર્ગાના 9 જે નામ છે એમાં પહેલા જ દિવસ છે પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્ર ઘંટેથી કુષ્માંડેથી ચતુર્થકમ. એટલે જ્યારે કુષ્માંડેથી ચતુર્થકમ એટલે કુષ્માંડ માતાની જ્યારે ચતુર્થા નોરતા એટલે ચોથા નોરતાના દિવસે જ્યારે પૂજા થાય, પરંતુ તૃતીયા તિથિ જે ઉદયાત તિથિ છે અને તૃતીયા તિથિ પ્રમાણે ચંદ્ર ઘંટેથી એટલે આપણે ગઈકાલે જે મા ભગવતીની આરાધના દશવક્ત્રા દશભુજા એટલે જેના 10 ભુજાવાળી ચંદ્રઘંટા માતાનું જ્યારે વર્ણન કર્યું અને ત્યારે કહ્યું કે તારકાસુરને એક માયાવીર નગરી બનાવી હતી. દુર્ગા સપ્તસતી અથવા તો નવરાત્રિ એટલે નવરાત્રિનો મતલબ જ સામાન્ય ભાઈ આસુરી શક્તિ પર સાત્વિક શક્તિનું સામ્રાજ્ય, આસુરી શક્તિનું નષ્ટ કરવાનો પર્વ. એટલે ત્રીજા દિવસે ત્રીજા નોરતે મા ભગવતીએ એટલે જે મા પાર્વતીનું જે શૈલપુત્રી, બીજા નંબરમાં પ્રથમ શૈલ, દ્વિતીય બ્રહ્મચારિણી એટલે જ્ઞાન સ્વરૂપી શુદ્ધ જ્ઞાન, અને જ્ઞાન પછી જે તૃતીયમ ચંદ્ર ઘંટેથી એટલે ત્રીજા નોરતે મા ભગવતી પાર્વતી માતા જે વસુરમાં પક્ષે એટલે શાસ્ત્રીની અંદર ભગવાન શિવ સાથે જ્યારે હિમાલયની અંદર આવે છે ત્યારથી જે ઘટના અને જે દૈત્યોનો સમન થાય છે કે આસુરી શક્તિઓનો સમન થાય છે. એટલે જ્યારે મા ભગવતી ત્રીજા ચરણની અંદર કે ત્રીજા પડાવની અંદર જ્યારે પ્રવેશ કરે છે અને ત્યારે એ બાજુ તારકાસુર છે, કારણ કે તારકાસુરનો સંહાર મા ભગવતીના અને ભગવાન શિવજીના સંતાન દ્વારા થવાનું હતું. ત્યારે તારકાસુરે એક માયાવી નગરી બનાવી અને માયાવી જે નગરી બનાવી, નગરી દ્વારા અંડક દ્વારા તેમણે અનેકો માયાવી રાક્ષસોનું સર્જન કર્યું હતું. આપણે મૂળ વાત છે કે મા ત્રીજા નોરતે ચંદ્રઘંટાનું જે મા ભગવતીની જે પૂજા થાય છે એટલે ત્રીજા નોરતે અર્ધચંદ્રાકાર તો છે જે સ્વરૂપ છે, અને અર્ધચંદ્રાકાર સાથે ઘંટનાદ કેમ છે, ત્યાં આગળ ઘંટા શબ્દ કેમ પડ્યો એટલે ચંદ્રઘંટા નામ મા ભગવતીનું કેવી રીતે પડ્યું. એટલે ઘંટાની નાદમ કૃતવા જલ્લરી નાદયતે, એવું કહે છે ભાઈ નાદ દ્વારા, નાદ જ બ્રહ્મ છે અને નાદ દ્વારા સર્વારિષ્ટ સર્વોપદ્રવ એટલે તમામ પ્રકારના અનિષ્ટ દૂર થતા હોય છે. એટલે જ્યારે તારકાસુરે નવી નગરીની રચના કરી અને અંડક દ્વારા નવા રાક્ષસોનું, નવા માયાવી શક્તિઓનું સર્જન કરી અને મા ભગવતી પાર્વતીના અને શિવજીને ત્યાં આગળ પરેશાન કરવા માટે, મા ભગવતીને અનિષ્ટ કરવા માટે ત્યાં આગળ એ માયાવીર રાક્ષસોને મોકલવામાં આવ્યા છે. અને જ્યારે રાક્ષસોને મોકલવા ત્યારે મા ભગવતી ત્યાં આગળ હિમાલયની અંદર શુદ્ધ ભોજન ઇત્યાદિ અને ભગવાન શિવજીની આરાધના કરી હતા. પણ મા ભગવતીએ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોયું તો તારકાસુરના જે માયાવીર રાક્ષસો જે અંડક દ્વારા ઉત્પન્ન થયેલા છે અને એ જ્યારે હિમાલય તરફ આવી રહ્યા હતા ત્યારે મા ભગવતીએ શિવજીની પૂજા કરતા કરતા ઘંટનાદ કરેલો અને કહેલું કે ઘંટાનાદમ કુરુતે જલ્લરી નાદયંતે, જે ભગવાન શિવજીની જે સંસ્કૃતની મહાઆરતી છે, જે કાશી વિશ્વનાથ ઇત્યાદિ તીર્થોની અંદર એટલે
ત્યાં આગળ જે ગવાય છે એ આરતીની અંદર આનું પણ વિશેષ વર્ણન છે. અને ત્યારે માતાજીએ ઘંટ નાદ કરેલો અને ઘંટનાદ કરી અને હિમાલયની અંદર પ્રોટેક્શન પ્રાપ્ત કરી અને જે પણ આસુરી શક્તિ જે પ્રવેશ થઈ એ પ્રવેશતાની સાથે જ એ નિસ્તેજ થઈ ગયા અને સંહાર થયો એમનો. એટલે એવું કહેવાય ભાઈ નવરાત્રિના ત્રીજા નોરતાથી મા ભગવતી અસુરોનો સંહાર કરવાનો પ્રારંભ કર્યો અને એમાં શરૂઆતની અંદર જ તારકાસુરના રચાયેલા બનાયેલા અંડક દ્વારા જે માયાવી આસુરી શક્તિઓ રાક્ષસો હતા તેનો સંહાર કર્યો. અને ત્યારે મા ભગવતીનું નામ પડ્યું ચંદ્રઘંટા, એટલે ચંદ્રને ધારણ કરવાવાળા, ઘંટનાદ કરવાવાળા. અને ત્યાં મા ભગવતી સ્વયં પોતાના મુખકમલ દ્વારા જણાવેલું છે કે જે પ્રાતઃકાલે અને સાયંકાલની વખતે જે ઘંટનાદ કરે છે, ઘરની અંદર આરતી કરે છે અને આરતી વખતે ઘંટનાદ કરે છે, એટલે ઘંટનાદ કરવાથી જે પણ આસુરી શક્તિ, મલિનતા કે નેગેટિવ ઉર્જા હોય છે તેનો દૂર થાય છે. એટલા માટે જ આપણા સનાતન ધર્મની અંદર પ્રાતઃકાલ અને સાયંકાલની વખતે એવું કહેવાય ભાઈ સવારે અને સાંજે દેવાલયોની અંદર દરેક મંદિરોમાં આરતી થાય અને આરતી કરતી વખતે ત્યાં આગળ ઘંટનાદ કરવામાં આવે છે, ઢોલ નગારા વગાડવામાં આવે છે. કારણ કે પ્રાતઃકાલ અને સાયંકાલની વખતે ઘંટનાદ કરવાથી એવું થાય કે અનિષ્ટ તમામ પ્રકારના મલિનતા દૂર થાય છે, નેગેટિવ ઉર્જા જે વાતાવરણમાં હોય છે, સૂક્ષ્મ આસુરી શક્તિ હોય છે તે નષ્ટ થાય છે અને સ્વસ્થ શરીરની અંદર ક્રામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય ઇત્યાદિ અહંકાર ઇત્યાદિ છે તેનો ત્યાગ થાય છે. એટલે પ્રાતઃકાલે અને સાયંકાલે એવું કહેવાય ભાઈ શંખનો નાદ અને ઘંટનો નાદ કરવો જોઈએ. અને તેથી જ માં ચંદ્રઘંટાની પૂજા કરવાથી આસુરી શક્તિ, અનિષ્ટ તત્વ, નેગેટિવ ઉર્જા નષ્ટ થતું હોય છે. જી, એટલે આજે કહી શકાય કે નવરાત્રિ દરમિયાન જે આસુરી શક્તિ છે તેના પર ક્યાંક સકારાત્મક શક્તિનો વિજય થતો હોય છે અને માની ભગવતીથી જીવનના દરેક પાપો ટળે છે. અને ઘંટનો નાદ શા માટે આપણે સાંભળતા હોઈએ છીએ તે પણ વિશેષ સરસ માહિતી આપી શાસ્ત્રીજી. કારણ કે આપણે સવારે જે ઘંટનાદ કરતા હોય છે અને ત્યારબાદ સંધ્યાકાળે કરતા હોય છે, આ બંને સમયે ઘંટ વગાડવાથી જે આસુરી શક્તિ છે, જે નકારાત્મક શક્તિ છે તે દૂર થતી હોય છે. ત્યારે કૃષ્ણમાન એટલે કે જીવનની શક્તિનું સંચાલન કરતી આજે ચોથી દુર્ગા સૂર્ય સ્વરૂપા દિએ કૃષ્ણ માંડા શાશ્વત જીવનના એક વિવાહિત સ્ત્રી અને પુરુષનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમનું પૂજન નવરાત્રિના આજે ચોથા દિવસે પણ કરવામાં આવે છે અને બ્રહ્માંડને ઉત્પન્ન કરવાથી તેમને કૃષ્ણ માંડા તરીકે ઓળખવામાં આવે છે. તેમને 8 ભુજાઓ હોવાથી અષ્ટભુજા તરીકે પણ ઓળખવામાં આવે છે શાસ્ત્રીજી. કારણ કે માતાજીને 1000 હાથવાળી કહેવામાં આવે છે. એક નહીં પરંતુ આપણે ઘણી વખત મા ભગવતીનું નામ લેતા હોઈએ છીએ ત્યારે 1000 હાથવાળી કહેતા હોઈએ છીએ, કોઈ પણ નામ હોય માતાજીનું શ્રદ્ધા પ્રમાણે. ત્યારે 1000 હાથવાળી માતાજીનું આજે કૃષ્ણ માંડાની ઉત્પત્તિથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હતી કહેવામાં આવી રહ્યું છે. 13મી જે આરતી છે આપણે જય આદ્ય શક્તિ કહીએ છીએ, એ આદ્ય શક્તિની 13મી પંક્તિ છે કે બે બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણતારા ગાતા. જો બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણતારા ગાતા તો કોના ગુણ ગાય છે? તો શિવ શક્ત્યાયુક્તો. જ્યારે સૃષ્ટિનું જ્યારે સર્જન થયું એટલે સ્થિતિ સંહારકારિણી જે સ્થિતિની છે, લયની છે ને ઉત્પત્તિની જે કારણ છે તે કારણ છે જેમાં આદ્ય શક્તિ પરાંબા છે. અને આદ્ય શક્તિ પરાંબાનું જે નામ છે એ મૂળ નામ છે કુષ્માંડા. એટલે કે કુષ્માંડા દેવી જ્યારે સૃષ્ટિની અંદર અંધકાર છવાયેલો હતો અને આ તમામ વર્ણન ઉગ્ર તારા 10 બ્રહ્મ વિદ્યા છે, એ તારા વિદ્યા જે દેવી છે એ તારા વિદ્યાના ગ્રંથની અંદર તંત્રોક ગ્રંથની અંદરનું વર્ણન છે કે માં કુષ્માંડા દેવી છે એ આદ્ય શક્તિ છે, પરાંબા છે, જેમણે સૃષ્ટિનું સર્જન કર્યું છે. કેમ કે જ્યારે સૃષ્ટિની અંદર નિસ્તેજ હતા, સૃષ્ટિમાં કોઈ પ્રકાશ ન હતા, ત્યારે માં ભગવતીએ અર્થ એટલે જે પૃથ્વી છે, ત્યારે સૂર્ય આદિ જે ગ્રહમંડળ છે, આકાશ ગંગા જેવી દૂધધારાઓ જે આકાશની અંદર વહી રહી છે, એ તમામ પ્રકારનું જો સર્જન કર્યું હોય તો સર્જન કરનાર છે માં કુષ્માંડા દેવી, આદ્ય શક્તિ પરાંબા છે. ત્યાર પછી તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ એમણે ઉત્પન્ન કર્યા છે. કેમ કે બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણતારા ગાતા, કે માં જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે જગતના તાત કહેવા છતાં પણ તે જો કોઈની આરાધના કરે છે, કોની કરે છે? તો માં કુષ્માંડાની કરે છે, પરાંબાની કરે છે. એટલે સર્વપ્રથમ માં ભગવતીએ વિષ્ણુ સ્વરૂપનું સર્જન કર્યું અને એક સતી શક્તિનું સર્જન કર્યું. ત્યાર પછી મહેશનું સર્જન કર્યું અને લક્ષ્મીનું સર્જન કર્યું અને બ્રહ્મા અને સરસ્વતીનું સર્જન કર્યું. એટલે આ રીતે 3 દેવી શક્તિ અને 3 પુરુષ શક્તિ એટલે પુરુષ અને પ્રકૃતિનું સર્જન જો કર્યું હોય તો માં આદ્ય શક્તિ કુષ્માંડાએ, કેમ કે અષ્ટભુજા કાલિકા એવું કહી શકાય છે, તો આને આદ્ય શક્તિ પરાંબા પણ કહેવાય છે. એટલે માં ભગવતીએ
3 પુરુષ અને 3 સ્ત્રી એટલે પુરુષ અને પ્રકૃતિનું સર્જન કર્યું અને જેનું નામ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને તેમના વિવાહ બ્રહ્મા સાથે સાવિત્રી માતાના, વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મીજી અને ભગવાન મહેશ સાથે શક્તિના વિવાહ થયા અને સૃષ્ટિના સર્જનનો ક્રમ ચાલુ થયો. અને ત્યાર પછી તેમણે સૂર્યાદિ સકલ ગ્રહોનું સર્જન કર્યું, આકાશની અંદર દૂધધારા આદિ ગંગાઓનું સર્જન કર્યું, પરંતુ તેમાં પ્રકાશ નથી, ઉર્જા નથી. કેમ કે સૃષ્ટિને જ્યારે સર્જન કરવું હોય ત્યારે કહ્યું કે વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ, જે વિશ્વેશ્વરી છે, જે જગદ્ધાત્રી છે, સ્થિતિ સંહાર કારણીમ નિદ્રામ ભગવતીમ વિષ્ણુ રતુલામ તેજસ પ્રભુ. જ્યારે નિદ્રા એટલે આગળ કહેવાય જ્યારે નિસ્તેજ પૃથ્વી હતી, જેમાં કોઈ જ સર્જનનું હતું, ત્યારે એની ઉર્જા જોઈએ, પ્રકાશ જોઈએ, ત્યારે માં ભગવતી કુષ્માંડા દેવી છે એ સ્વયં સૂર્યની મધ્યસ્થિત પ્રકાશમાં બિરાજમાન થયા છે. અને જ્યારે સૂર્યની અંદર મધ્યસ્થ બિરાજમાન થઈ અને સૂર્યને પ્રકાશિત કરે છે, જેમ આપણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વાત કરતા ભાઈ સૂર્ય તમામ ગ્રહોને પ્રકાશિત કરે છે, તો સૂર્યને કોણ પ્રકાશિત કરે છે? તો સૂર્યનારાયણ દેવને માં કુષ્માંડા પ્રકાશિત કરે છે. એટલે અષ્ટભુજા શંખ ચક્ર ગદા પદ્મ જેણે ધારણ કરેલા છે, સિંહારૂઢા એટલે સિંહ પર જે આરૂઢ થઈ અને સવારી કરેલી છે, અને જે સૂર્યના મધ્યસ્થમાં જે બિરાજમાન છે અને જે સૂર્યને પણ પ્રકાશિત કરે છે અને સૂર્યને પ્રકાશિત કરી અને આખા સૃષ્ટિને સર્જન કરીને પ્રકાશિત કરે છે, તે માં કુષ્માંડ દેવી, જે કુષ્માંડાએ આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે. એટલે સર્જન કરતી દેવી પણ છે, અષ્ટભુજા દેવી છે. એટલે ચોથા દિવસે, ચોથા નોરતે માં ભગવતી કુષ્માંડાનું યજન કરવું શ્રેષ્ઠ વિશેષ છે. જે રક્તવર્ણ છે, કેમ કે ઉત્પત્તિ સ્થિતિને લઈ એટલે આગળ સર્જનનો જે ક્રમ છે એ સર્જનના ક્રમની અંદર માં ભગવતીનું રક્તવર્ણ છે. એટલે આજે માં કુષ્માંડને લાલ પુષ્પ દ્વારા, લાલ પુષ્પની માલા દ્વારા, રક્તચંદન દ્વારા માં ભગવતીનું પૂજન કરવું અને નૈવેદ્યમાં આજે ખીરનું નૈવેદ્ય માં ભગવતીને અર્પણ કરવું, સવિશેષમાં વિવિધ ફળો, વિવિધ પુષ્પો અર્પણ કરી, પરંતુ કેસરયુક્ત, કેમ કે રક્તવર્ણ છે એટલે જ્યારે રક્તવર્ણ હોય ત્યારે કેસરયુક્ત ખીરનું માં ભગવતીને નૈવેદ્ય કરવું, સવિશેષ શ્રીફળ અર્પણ કરવું. રવિવારનું જ્યારે દિવસ હોય અને નક્ષત્રાદિ ગ્રહ મંડળ મજબૂત થતા હોય ત્યારે કુષ્માંડા દેવીને એવું કહેવાય છે કે ભાઈ દ્રાક્ષના રસથી માં ભગવતીના સ્વરૂપ પર અભિષેક કરવો. એટલે જો માં ભગવતીનો આજે વિશેષ પૂજા કરવી, અર્ચન કરવી હોય તો આજે દ્રાક્ષના રસ દ્વારા માં ભગવતીની જે અષ્ટભુજા મૂર્તિનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ પર માં ભગવતીને દ્રાક્ષના રસ દ્વારા અભિષેક કરવું. અને મીઠાઈની અંદર પણ કેસરયુક્ત માવાની મીઠાઈ માં ભગવતીને અર્પણ કરી અને ત્યાર પછી સવિશેષ માતાજીની આજે પૂજા કરવી હોય તો સવિશેષ પૂજામાં રક્તપુષ્પ, ખીરનું નૈવેદ્ય અર્પણ કર્યા પછી માં ભગવતીની સવિશેષ સ્તુતિ વંદનાનું મહત્વ છે. કેમ કે જે પ્રકાશિત કરે છે, ઉર્જા આપે છે, તો આપણા હૃદય કમળની અંદર જે આત્મા, સૂર્ય છે એ આત્મા છે, અને આત્મા સાથે જે આપણા બોડીની અંદર જે હૃદય કમળની અંદર મણિપુર ચક્રની અંદર જે ઉપર બિરાજમાન છે એ ચક્રો એક્ટિવેટ થાય છે. અને જ્યારે માણસને હંમેશા દુઃખ અને પીડા પ્રાપ્ત થતી હોય ત્યારે જ્યારે માં કુષ્માંડાની કૃપા થાય એટલે ચંદ્રઘંટાની કૃપા દ્વારા મણિપુર આદિ ચક્રો એક્ટિવેટ થાય અને મણિપુર ચક્ર જ્યારે એક્ટિવેટ થાય ત્યારે એક નવી ઉર્જા સર્જન થતી હોય છે. અને નવી ઉર્જા મસ્તિષ્કની અંદર જે એટલે બોડીની અંદર જે 7 ચક્રો છે, 7 ચક્રોને ભેદી અને મસ્તિષ્કની અંદર પરિભ્રમણ કરતી હોય છે. અને મસ્તિષ્કની અંદર જ્યારે ઉર્જા પરિભ્રમણ કરે અને માં કુષ્માંડાની જ્યારે કૃપા થાય ત્યારે પોતાની જે કરેલી ભૂલો છે એ ભૂલનું માં ભગવતી યાદ કરાવતા હોય છે કે તમે ગત જન્મમાં અથવા તો આ જન્મમાં આવા દુષ્કર્મ કરે કે આવી ભૂલો કરી છે, જે ભૂલના કારણે તમે દંડના પાત્ર બન્યા છે. તો પોતાની ભૂલ યાદ કરાવી અને માં ભગવતી કુષ્માંડા દેવીની કૃપાથી એ ભૂલનું પુનરાવર્તન ન થાય અને એક નવા કાર્યની નવી પદ્ધતિ, નવી સોચ, નવા વિચાર સાથે નવી ઉર્જા ઉત્પન્ન કરીને માં ભગવતી કુષ્માંડા નવી ઉર્જા હૃદય કમળની અંદર બિરાજમાન થાય છે. એટલે એવું કહી શકાય ભૂલોને સુધારવા માટેનું જો આજે માર્ગદર્શન કરતી હોય તો માં કુષ્માંડા દેવી છે કે તમારે જીવનની અંદર જો પ્રગતિ કરવી છે, ઉન્નતિ કરવી છે, ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરવો છે તો સ્વયંની જે ભૂલ છે તેનો સુધારો કરો. અને સ્વયંની ભૂલ કેવી છે, કયા પ્રકારની છે, એની જો પ્રેરણા આપે તો માં કુષ્માંડા દેવી આપતી હોય છે. એટલે એવું કહે 7 ચક્રોની અંદર કુષ્માંડા દેવીની પૂજા કરવાથી એક નવી ઉર્જાનો સંચાર થાય છે. અને જે આકાશ જગતને પ્રકાશ આપે છે એ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ બંને દેહને પ્રકાશિત કરતા હોય છે. જી, એટલે માં ભગવતીની આજે આરાધના શાસ્ત્રીએ કહ્યું કે કઈ રીતે કરવી અને ખાસ કરી અને માતાજીને પ્રસાદમાં શું ધરવું, ખીર, દૂધ પાક છે એમાં ખાસ કરીને જે કહ્યું શાસ્ત્રીજીએ કે કેસરનું વધારે ઉપયોગ કરવો
આ સાથે જ મા ભગવતીની આરાધના કઈ રીતે કરવી, દ્રાક્ષનો જલાર લઈ આવી અને તેમના પર અભિષેક કરવાથી માની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે. ત્યારે તેમના મા ભગવતીના જે 7 હાથ છે અને તેમના 7 હાથમાં કમંડળ તેમજ ધનુષ, બાણ, કમળ પુષ્પ, અમૃત ભરેલો કળશ ચક્ર તથા ગદા હોય છે. ત્યારે તેમના 8મા હાથમાં અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ આપનારી જપમાળા હોય છે. ત્યારે બાતા કૃષ્ણ માંડાની આરાધના કરવાથી અનાહત ચક્ર જાગૃત થાય છે. શાસ્ત્રીજી તમે જણાવ્યું કે કૃષ્ણ માંડા માતાજીની પૂજા કરવાથી આયુ, બળ અને બુદ્ધિમાં પણ વધારો થતો હોય છે. કબુદ્ધિ દૂર થાય છે અને સદબુદ્ધિ આવતી હોય છે. ત્યારે માતાજીનો આજે 4થો અવતાર છે કૃષ્ણ માંડા. આ સ્વરૂપ માતાજીને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે જ્યારે સંસારમાં કંઈ જ ન હતું ત્યારે માતાજીએ સૃષ્ટિને જન્મ આપ્યો અને આનું સર્જન કર્યું. ત્યારે આ સ્વરૂપમાં માતાજીના 8 હાથ છે અને તેથી તેને અષ્ટભુજા તરીકે પણ ઓળખાય છે. શાસ્ત્રીજી, આપણે તમે વાત કરી કે માતાજીના કયા દિવસે કેવી રીતે પ્રસાદ ધરવો, ત્યારે તમે ખાસ બાબત કહેતા હોય છો કે આવી રીતે અભિષેક કરવાથી મા ભગવતીની કૃપા થતી હોય છે. ત્યારે જ્યારે નવરાત્રિ દરમિયાન જે માતાજીને નૈવેદ્ય ધરવામાં આવતા હોય છે, દરેક ઘરમાં, દરેક કુળમાં, દરેક કુળના કુળદેવીને નૈવેદ્ય ધરવામાં આવતું હોય છે. એ દિવસે ખાસ કુળદેવીની આરાધના કરી અને કઈ રીતે માતાજીના નૈવેદ્ય ધરવામાં ધ્યાન રાખવું આ અમુક બાબતોનું, જેથી મા ભગવતી કુળદેવીની જો કૃપા થાય તો તમે કહ્યું છે કે પહેલાં કુળદેવીની કૃપા થવી જોઈએ અને પછી મા ભગવતીની તમે જે તે માનતા હોય ઇષ્ટદેવને તેની. ત્યારે આ કુળદેવીની કૃપા મેળવવા માટે શું કરવું જોઈએ? ચતુરસ્ત્ર મંડલમ એવું શાસ્ત્રમાં શબ્દ વાપરેલું છે કે જ્યારે માતાજીને કોઈ પણ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરો અને નૈવેદ્યમાં 9 નૈવેદ્ય હોય છે અને કુળ પરંપરાગત સમાજના વ્યવસ્થા પ્રમાણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પદાર્થના નૈવેદ્ય હોય છે. પરંતુ નૈવેદ્યની અંદર શુદ્ધતા અને પવિત્રતા બહુ મહત્વની વસ્તુ છે. ત્યાર પછી જે વંશ પરંપરાગત જે નૈવેદ્યમાં કુળદેવીને અર્પણ કરવામાં આવે છે તે જ અર્પણ કરવાનું હોય છે. પણ શાસ્ત્ર સંમત એક વાત છે કે ભાઈ ધેનવામ અમૃતિ કૃતિય, જ્યારે નૈવેદ્ય મા ભગવતીને અર્પણ કરો છો, જે પણ પ્રસાદ તમારા કુળમાં ધરાતો હોય, ત્યારે એ જે નૈવેદ્ય મૂકવાનું જે સ્થાન છે એ સ્થાનના નીચે ત્યાં આગળ ચતુરસ્ત્ર મંડલ એવું કહેવાય છે કે જલ દ્વારા અથવા તો ચંદન દ્વારા એક ચોરસ મંડળ બનાવવાનું હોય છે. અને ચતુરસ્ત્ર મંડળ જ્યારે કરી અને ચતુરસ્ત્ર મંડળ પર જ્યારે નૈવેદ્યની સામગ્રી મૂકવામાં આવે તો તે વાતાવરણની અંદર રહેલી કોઈ પણ મલિનતા કે ઉર્જા હોય નેગેટિવ, તે ઉર્જા તે નૈવેદ્યને સ્પર્શ નથી કરતી. સ્વયં નૈવેદ્ય ધરાવનાર અને નૈવેદ્ય બનાવનારે તો સ્ત્રી અને પુરુષે પવિત્રતા રાખવાની છે, શુદ્ધ વસ્ત્ર ધારણ કરવાના છે અને ત્યાર પછી જ મા ભગવતીનું નૈવેદ્ય કરવાનું છે. પરંતુ નૈવેદ્યની સામગ્રી મૂકતા પહેલા પણ ત્યાં ચતુરસ્ત્ર મંડળ કરવાનું છે. એટલે જ્યારે ચતુરસ્ત્ર મંડળ પર જ્યારે નૈવેદ્યનો થાળ મૂકવામાં આવે ત્યારે આજુબાજુમાં રહેલી કોઈ પણ મલિનતા જે છે એ મલિનતા એ નૈવેદ્યના પાત્રને સ્પર્શ કરી શકતી નથી. ત્યાર પછી દ્રષ્ટિ દ્વારા કે ભાઈ સરસ સામગ્રી બનાવી છે એવી રીતે કોઈની દ્રષ્ટિ પડે જ્યારે નૈવેદ્ય પર સામગ્રી પર, ત્યારે કુદ્રષ્ટિ ઉત્પન્ન થતી હોય ત્યારે એવું કહેવાય છે કે ધૈનવામ અમૃતિ કૃત્ય ઘંટાનાદમ પુરસ્સરેણ. એટલે જ્યારે નૈવેદ્ય મૂકો ત્યારે એક તો ઘંટનો નાદ કરવો, એટલે વાતાવરણની અંદર રહેલી જે મલિનતા હોય તે દૂર થાય. અને ત્યાર પછી ગાયના આચારને ધેનુ મુદ્રા કહેવાય છે. ધેનુ એટલે ગાય અને આચાર એટલે આચાર એટલે સામાન્ય આ જે 2 હાથ છે એ 2 હાથની જે પહેલી 2 આંગળી છે એકબીજાને ક્રોસ સ્પર્શ કરવાની અને બીજી જે છેલ્લી 2 આંગળી છે એ છેલ્લે 2 ક્રોસ કરવાની. એટલે આ રીતે ક્રોસ કરો એટલે 4 આચાર ગાયના બને, જેને આપણે ધેનુ મુદ્રા કહેવાય છે. એટલે ધેનુ મુદ્રા કરી અને જે નૈવેદ્ય જે માતાજીનું સામગ્રી છે એ સામગ્રી પર આ રીતે એને તે દર્શન કરાવવાના હોય છે. એટલે દર્શન કરાવવાથી જે સામગ્રી માં ભગવતીની છે એ સામગ્રી પર જો કોઈ વ્યક્તિની કુદ્રષ્ટિ હોય તો એ જે કુદ્રષ્ટિ છે એ કુદ્રષ્ટિ નષ્ટ થતી હોય છે. તો આ રીતે માં ભગવતીને ચતુરસ્ત્ર મંડળ કરવાની અને સ્ત્રી પુરુષ તમામે પવિત્ર વસ્ત્ર શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ચતુરસ્ત્ર મંડળ કરી અને શુદ્ધ પાત્રની અંદર જે સામગ્રી બિરાજમાન કરી ધૈનવામ અમૃતિકૃત્ય ઘંટાનાદમ પુરસ્સરેણ એટલે ઘંટનો નાદ કરી અને ત્યાર પછી જ માં ભગવતીને પંચ પ્રાણાહુતિ એટલે 5 તત્વ છે, જેને આપણે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન આદિ જે 5 તત્વોના નામથી આપણે જેને જાણીએ છીએ તેવા પંચ તત્વ દ્વારા માધ્યમથી પંચ મુદ્રા દ્વારા અને ગ્રાસ મુદ્રા દ્વારા માં ભગવતીને ભોજન કરાવવાનું છે. અને તેમાં પણ સવિશેષ મહત્વ છે કે મુદ્રા ભોજન કરાવવાનું. સામાન્ય દરેક વ્યક્તિ મુખ અગાડી ડાબો હાથ રાખી અને 5 આંગળા કરી અને આ રીતે જમાડતા હોય છે, પરંતુ જમાડવાની પણ મુદ્રા છે પ્રાણવાયુ સાથે છે.
તો જ્યારે પહેલા 5 કોડિયા છે એમાં પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, તો જ્યારે પ્રાણ બોલો છો ત્યારે છેલ્લી 2 આંગળી ભેગી કરવાની છે અને આ રીતે ઓમ પ્રાણાય નમઃ. પછી જ્યારે બીજા નંબર બોલો તો અપાનાય નમઃ વચ્ચેની 2, ત્રીજા નંબર પ્રાણ, અપાન, વ્યાનાય નમઃ એટલે પહેલી 2, પછી ચોથા નંબરમાં ઉદાનાય નમઃ એટલે પહેલી આંગળી છોડી અને અંગૂઠો અને છેલ્લી 3 આંગળી 4 કરવાની, ઉદાનાય નમઃ. અને જ્યારે 5મું કોડી જ્યારે ધરાવો ત્યારે સમાનાય નમઃ, 5 આંગળી ભેગી કરીને, એટલે માતાજીને જમાડવાનો સક્રમ છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આ રીતે 5 મુદ્રા કરી અને મુદ્રા સાથે જ્યારે માતાજીને જમાડવામાં આવે તો એ જે તત્વ છે, એ જે વાયુ છે, એ વાયુના તત્વ દ્વારા માં ભગવતીનું જે સામગ્રી છે, સામાન્ય દરેક વ્યક્તિ માતાજીને પ્રસાદ ધરાવો એવું કહેતા હોય છે, પરંતુ પ્રસાદ નહીં, ત્યાં આગળ સામગ્રી શબ્દ વપરાય છે કે બા ભગવતીને સામગ્રી અર્પણ કરવી. અને સામગ્રી અર્પણ કર્યા પછી માં ભગવતીને જ્યારે આપણે ભોગ લગાવીએ છીએ, આરતી કર્યા પછી, ત્યાર પછી માતાજીની જે પંચ પ્રાણાહુતિ આપીએ છીએ અને પ્રાણાહુતિ આપ્યા પછી માતાજીની જે પંચ તત્વ દ્વારા જે અમી દ્રષ્ટિ પડે છે અને એ અમી દ્રષ્ટિ દ્વારા જે પછી થાય છે તેને આપણે પ્રસાદ કહેવાય. એટલે પ્રભુનો સાક્ષાત દર્શન. પ્રસાદનો સામાન્ય મતલબ કોઈ કવિએ કર્યું હશે કે ભાઈ પ્ર એટલે પ્રભુના, સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદની અંદર રહેલા છે. એટલે મારે જ્યાં ભગવતીને જ્યારે આપણે નૈવેદ્ય ભોગ ધરાવી દો, થાળ આરતી કર્યા પછી જે આપણે ગ્રહણ કરીએ તેને પ્રસાદ કહેવાય, પરંતુ માતાજી જ્યારે આપણે અર્પણ કરીએ ત્યારે એને સામગ્રી કહેવાય. તો આ રીતે મુદ્રા દ્વારા જ્યારે આપણે માતાજીને નૈવેદ્ય કુળદેવીને અર્પણ કરવામાં આવે તો માં ભગવતી શીઘ્ર પ્રસન્ન થાય છે, રાજી થાય છે. કેમ કે સિદ્ધાંત સાથે જ્યારે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો સફળતા વધારે પ્રાપ્ત થતી હોય છે. તો આ રીતે માં ભગવતી આપણી જે કુળદેવી છે એ કુળદેવીને હંમેશા આ રીતે ભજન કરવું જોઈએ, પત્ર પુષ્પ ઇત્યાદિ અર્પણ કરવા જોઈએ, પંચામૃત આદિથી સ્નાન કરાવવું જોઈએ. અને છેલ્લે સ્તુતિ વંદના જે શંકરાચાર્યએ કહેલી છે કે ભાઈ મત્સભ પાતકી નાસ્તી, મારા જેવો કોઈ પાપી માણસ નથી, પાપક નિત તત્ સમાન નહીં, તારા જેવી કોઈ ભગવતી દેવી નથી જે પાપને દૂર કરવા વાળી. એવમ જ્ઞાતવા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. હે માં ભગવતી, મારા જેવો કોઈ પાપી નથી અને તારા જેવી કોઈ દેવી પાપ દૂર કરવા વાળી દેવી નથી. અને તમને જે યોગ્ય લાગે માં, જેમાં મારું કલ્યાણ હોય, મારા પરિવારનું કલ્યાણ હોય, યથા યોગ્યમ તથા કુરુ. હે માં ભગવતી, તું એવી પરમ કૃપા અમારા ભક્તો પર, તમારા ભક્તો પર, તમારા બાળકો પર તમે માં ભગવતી કરજો. આવી જો કુળદેવીને કાન પકડી અને ક્ષમા માંગવામાં આવે તો ચોક્કસથી માં ભગવતી શીઘ્ર પ્રસન્ન થાય છે અને કરેલી ભૂલોને માં ક્ષમા કરી અને તમારી વૃદ્ધિ કરતા હોય છે. એટલે જ કહેવાય છે કે બાટે માં અંબાની એક સરસ સ્તુતિ છે. તેમાં માની મદદ માટે આવાહિત કરેલ બલ બાગે છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તશ્ય 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 નમો નમઃ. આ સ્તુતિ માનું વિરાટ સ્વરૂપનું ચિંતન કરે છે. જે માનવ જેવી રીતે જે ભાવે પૂજન કરે છે તે ભાવને બલ આપે છે. 3 અક્ષર ભાવ શક્તિનો આપું છું, જે બા શ એટલે કે સતોગુણ સ્વરૂપ વિચાર બલ આપે કરુણા સાથે. શક્તિ બાદ જે કી વપરાય છે તેમાં રજોગુણ એટલે કે ભરણ પોષણ સ્વરૂપે ઉપાર્જન ભાવ બાટે મદદ કરે ગીતાનો રજુગુણ ભાવ છે. અને માની કલ્યાણ ભાવના સાથે બાતાનું જેવી રીતે પૂજન કરીશું તેવી જ રીતે આપણને માં ભગવતી ફળ આપશે. કારણ કે બા ભગવતી દયાળી છે, પરંતુ થોડીક આપણી પણ ફરજ છે, આપણે પણ માં ભગવતીને કઈ રીતે ભજીએ છીએ, આપણે કઈ રીતે માના ગુણગાન ગાઈએ છીએ, કેવી રીતે અમુક બાબતોનું ધ્યાન રાખી અને આ માની ભગવતીની આરાધના કરી છે. ત્યારે સત્સંગમાં કહ્યું છે કે જીવનમાં કર્મના સિદ્ધાંત માટે સાથે જન્મ મળે છે અને કર્મનું જ ફળ દરેક માનવ ભગવાન ખુદને ભોગવવું પડે છે. એટલે કહેવામાં આવે છે કે તમે પણ ઘણી વખત શાસ્ત્રીજી આપણે આ બાબતે ચર્ચા કરી છે કે માનવ જ્યારે ઘણી વખત દુઃખી થતો હોય છે અને ઘણી વખત પોતાના જ મનને પોતાની સાથે વાતો કરતો હોય છે કે મેં કયા કર્મ કર્યા છે, મેં કયું લોકોને દુઃખી કર્યા હશે, કઈ બાબતનું હશે જે મને આ કર્મ મળી રહ્યું છે, આ ફળ મળી રહ્યું છે, મેં આ ભાવમાં તો કોઈ આવું કર્યું નથી, પાપ શા માટે મને આ તકલીફ પડી રહી છે. તેવી જ ભૂલો સુધારવાનો જો દિવસ હોય ને તો જ પુષ્માંડા એટલે ચોથો દિવસ. જી, આપણે કહ્યું કે આજના દિવસે જે કઈ જીવનના કર્મો છે, માત્ર આ જન્મના જ નહીં પરંતુ જન્મો જન્મના જે કર્મ છે તેની જે ખરાબ કર્મ કરેલા છે તે બાબતની માફી માંગવી હોય ને માં ભગવતીની આરાધના કરવી એટલે કૃષ્ણ માંડા. કારણ કે કૃષ્ણ માંડા છે તે ઉગ્ર છે એટલા જ માં ભગવતી દયાળુ પણ છે. એટલે જે
માએ સર્જન કર્યું છે સૃષ્ટિનું, જે માનવનું સર્જન કર્યું છે, તે દરેક ગણિત ત્યારથી ચાલ્યું આવે છે કે તમે જેવું કર્મ કરશો એ પ્રમાણે તમને અહીંયા ફળ મળશે. એટલે એ તો ચોક્કસ વાત છે. એટલે જ કહેવામાં આવે છે કે જો ભૂલથી પણ કોઈ ખરાબ આપણાથી થઈ ગયું હોય પાપ, તો તેની માફી પણ છે. અને મા ભગવતી ખૂબ દયાળુ છે અને તેની માફી માંગવાથી અને તેની આરાધના કરવાથી આજના દિવસે મા ભગવતી માફ કરે છે અને જન્મોજન્મના પાપ છે એ ટળી જતા હોય છે. તો માં ભગવતીનું આજના દિવસે જે થયેલી જે ભૂલો છે એ ભૂલો સુધારવાનું જો પર્વ હોય, એટલે ચોથું નોરતું એટલે કુષ્માંડા દેવી છે. એટલે આજે માં ભગવતીનું કુષ્માંડાનું સ્મરણ કરતા કરતા જય આદ્ય શક્તિ અથવા તો શ્રી પરમેશ્વરીય નમઃ જે આપને મંત્ર આવડે, જે મંત્રનું રટન કરતા કરતા મનન ચિંતન કરવાનું છે. એવી અમારાથી કઈ ત્રુટિ અથવા તો કઈ ભૂલ થઈ જાય એનો અમે સુધારો કરીએ શકીએ. આવું મનન ચિંતન કરી અને ભૂલની માફી માગશો, જરૂરથી જીવનમાં પરિવર્તન જણાશે. જી, આજના કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવા નોરતાની નવી વાતો સાથે. ત્યાં સુધી આજનો આપનો દિવસ શુભ રહે તે મનોકામના સાથે રજા આપશું. જય માતાજી.